टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કેમ કે બધા જ સેક્ટોરલ ઇન્ડેક્સ આજે મીડિયા ટોપ ગેઇનર હતું. બધા જ સેક્ટોરલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં, જેમાં સૌથી વધુ વેચવાલી ડિફેન્સ. વરુણ સર, નિફ્ટી ડિફેન્સ પર આવીએ. ક્લોઝિંગ ખરાબ ભારતીય માર્કેટ્સની. જે સેક્ટર સૌથી વધુ ચાલ્યું હતું તેમાં સૌથી વધુ નફા વસૂલી. ઇનફેક્ટ વીકલી ચાર્ટ્સ પણ જુઓ સર, કેમ કે વીકલી ક્લોઝ છે ડિફેન્સ સેક્ટોરિયલ ઇન્ડેક્સનું. આ અઠવાડિયાનો ટોપ લૂઝર ઝેન ટેકનોલોજીસ, જેમાં 8.5%થી વધુ દબાણ આ અઠવાડિયે જોવા મળેલું છે. વરુણ સર. તો યશભાઈ, વસ્તુ એવી હતી કે આ જે થીમ હતી એ બહુ કહી શકાય કે હોટ એક થીમ હતી. અને પાસ્ટમાં પણ આપણે જ્યારે જોયેલું જ છે કે જ્યારે કોઈ બી બબલ ક્રિએટ થાય છે ત્યારે પાસ્ટ જે છેલ્લી મૂવ હોય, આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે જ્યારે દીવો ઓલવવાનો હોય ત્યારે વધારે ઝળહળે, એવી જ વસ્તુ થઈ કે લાસ્ટમાં જે આપણે ઇન્ડિયા પાક યુદ્ધ વખતે જે મૂવ આવ્યો એ એકચ્યુઅલમાં એના માટે એક દીવો બુઝાવવાની વાત હતી. સો ડેફિનેટલી શોર્ટ ટર્મ માટે થીમ નેગેટિવ છે. એની પાછળનું રીઝન મેં તમને કહ્યું હતું, પહેલા પણ મેં પ્લેટફોર્મ ઉપર કહ્યું છે, અત્યારે પણ કહું છું કે ઇન્ક્રીમેન્ટલ જે ગ્રોથ હોવો જોઈએ ભારત સરકાર તરફથી, એ ગ્રોથ અત્યારે વિઝિબલ નથી. બટ હા, ડેફિનેટલી આવનારા 2 થી 3 વર્ષ માટે ભારતનું ડિફેન્સ બજેટ એઝ વેલ એઝ ગ્લોબલી પણ ડિફેન્સ બજેટ વધી રહ્યું છે. એનો ડેફિનેટલી ડિફેન્સ કંપનીઓને ફાયદો થશે. બટ જે શોર્ટર ટાઈમ ફ્રેમમાં બહુ જ વધારે મોટા મૂવ આવી ગયા હતા અને એના કારણે એ કેલ્ક્યુલેટ થઈ ગયા છે. બીકોઝ અર્નિંગ મેચ નથી કરી રહ્યા એમના હાલના પેજ. સો બીકોઝ ઓફ ધેટ રીઝન મને એવું લાગે છે કે આ એક ઘટાડો આવી રહ્યો છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે હજી પણ, જેમ મેં પહેલા બી કહ્યું હતું આપણા શોમાં, મને યાદ છે ત્યાં સુધી કે 10-15% ઘટાડો આવે તો લોંગ ટર્મ ઇન્વેસ્ટર જરૂરથી એડ થાય, સ્ટોકને એક્યુમ્યુલેશન કરે. અધરવાઇઝ શોર્ટ ટર્મ ટ્રેડર્સે ડેફિનેટલી આ સેક્ટરને અવોઇડ કરવું જોઈએ. હાલ કોઈ બાઉન્સ બેકની શક્યતા નથી અને ધેર આર વેરી લેસ ચાન્સીસ કે ભાઈ આવનારા 1 થી 2 ક્વાર્ટરમાં આ સેક્ટરમાં કોઈ મોટા પોઝિટિવ બાઉન્સ બેક આવે. નાના મોટા પુલબેક જરૂરથી આવશે, બટ મોટા બાઉન્સ બેક આવવાની શક્યતા આજે આવનારા 6 મહિના માટે નથી લાગી. બિલકુલ, હાલ 6 મહિના માટે આ ડિફેન્સ સેક્ટર છે કે જેમાં કોઈ ખાસ મોટી તેજીની આપણે અહીંથી અપેક્ષા રાખવી જોઈએ નહીં.